બોલે છે ને
की माता की फांसी दो अवैध गद्दार को फांसी दो अवैध गद्दार को फांसी दो અકબરુદ્દીન ઓવૈસી જે આ દેશની અખંડિતતા સામેનો એક સવાલ છે, આ દેશને તોડવા માંગે છે, એના વિરુદ્ધમાં માંડવી તાલુકા હિન્દુ યુવા સંગઠન દેશના જેમ પાકિસ્તાન એક ભાગ થઈ ગયું એ રીતે હવે વધારે ટુકડા ન થાય એના માટે જનજાગૃતિ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત માતા કી જય। ગવર્મેન્ટ ફાંસી આપે એવી અમારી માંગણી છે। ગવર્મેન્ટ હકીકતમાં આવા દેશદ્રોહીને તાત્કાલ ફાસ્ટેગ બનાવી અને જે કોઈ વ્યક્તિ આવી રીતે કોઈ હિન્દુ ધર્મની વિરુદ્ધમાં બોલે કે કોઈ પણ અખંડતાને તોડવાની પ્રયાસ કરે આવા માણસને ફાસ્ટેગ બનાવી કરીને તત્કાલ ફાંસી દેવી જોઈએ। મોટી સિટીમાં બધે ઠેકાણે નીકળવું જોઈએ અને અત્યારે જો એક સંગઠિત નહીં થયા તો આવા દેશદ્રોહી બીજી વાર આવા કાર્યો કરશે અને આનાથી વધારે દેશનું નુકસાન કરશે। નથી મળતી અને આપણે શાંતિથી રહેવા નથી દેતા આ વ્યક્તિ પોતાનો રાજકીય રોટલો શેકવા માટે હિન્દુસ્તાનને પાકિસ્તાન જેમ બરબાદ કરવા માટે લોકોને ઉશ્કેરી રહ્યો છે, તો હિન્દુ સમાજ એનો સંપૂર્ણ વિરોધ કરે છે અને મુસ્લિમ સમાજ પણ એનો વિરોધ કરે, કારણ કે હિન્દુસ્તાન એ મુસ્લિમ સમાજનો પણ છે અને આપણે આ હિન્દુસ્તાનને બરબાદ કરવા નથી માંગતા, કારણ કે આ હિન્દુસ્તાન આપણી માં છે। ચાહે હિન્દુ હોય યા મુસ્લિમ હોય, મુસ્લિમ સમાજ પણ આનો સખત વિરોધ કરે, કારણ કે મુસ્લિમ સમાજ પર દેશ છે, એની માં છે, હિન્દુની માં છે, એટલે બધા ભેગા થઈ અને બધા સમાજ ટોટલ હિન્દુસ્તાનનો વિરોધ કરે છે। આ ઘટનાને વહેલામાં વહેલી તકે ફાંસી ચડવામાં આવે અને કેન્દ્ર સરકાર ચૂપ થઈને બેઠી છે એ પગલાં ભરે। કેન્દ્ર સરકાર જો પગલાં ન ભરે તો જૂની ફેરીને પોતાના ઘરમાં બેસી ચર્ચા કરીએ આપણે અકબરુદ્દીન ઓવૈસીના બાપુજી એમની ધરપકડ થઈ હતી અને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આઝાદી પહેલા, કારણ કે પાકિસ્તાન અને ભારતના જે ભાગલા થયા એ વખતે આ પાર્ટીએ ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી અને એ પછી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। આઝાદી પછી કમનસીબે આપણે પ્રતિબંધ ઉઠાવી દીધો અને આ પાર્ટી આટલા વર્ષોથી આપણા દેશે જાગવાની જરૂર છે, રાષ્ટ્રપ્રેમીઓને આગળ આવવાની જરૂર છે, ઘરમાં બેસીને કામ ચાલે એવું નથી, હવે બહાર ચોક્કસ નીકળવું પડશે, આવા લોકોને પાઠ ભણાવવો જરૂરી થઈ ગયો છે। યુવાનો અહીંયા કને એકત્રિત થઈને પોતાનો અંદરનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને સરકારે ધ્યાનમાં લેવું જ પડશે અને ચોક્કસ અસરકારક પગલાં ભરવા પડશે। જાગૃત થયો છે, આજે સમાજને જાગૃત કરવા માટે પ્રયત્ન કરે છે, સરકારે ધ્યાનમાં લેવું જ પડશે। રોડ કંસારા બજાર ફરી વળી પાછા આઝાદ ચોકમાં આવી આવેદનપત્ર આપ્યું છે, અમારા જે સંગઠનના પ્રમુખ છે કાર્યવાહી કરે છે રઘુવીરસિંહ જાડેજા નથી બજાવતી। પૂરો સંપૂર્ણ હિન્દુ સમાજ આ પ્રશ્ન સાથે એક સાથે છે, એક સંપ છે અને એક જ રહેશે। આવે છે કે ભારતના પોલીસ વાળા છેલ્લેની વાત રહી, ભારતના એક નાના છોકરાની સામે આવીને માંડી કચ્છમાં આવીને તો બોલી જા તો તને ખબર પડે કે ભારતમાં ખાલી એક નાના છોકરા સામે બોલીને જા, તું ભારતના પોલીસ વાળાને આવીને દરકાર રહે તો તારામાં હિંમત હોય તો તું આવીને અહીંયા આવીને બોલી જા, તમે તને માનીએ કે તું છો કઈ।